નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 10ની અંદર હેરોનનું સૂત્રની અંદર દાખલા નંબર 3 એટલે કે એનો ત્રીજો દાખલો આપણે કરીશું. તો રકમ સૌથી પહેલાં જોઈએ આપણે કે બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દિવાલ કંઈક રંગથી તેના પર આપણે શું લખવાનું છે? કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો આપણે સંદેશ લખવાનો છે. અને દિવાલ છે એની બાજુઓની લંબાઈ આપેલી છે 15 મીટર, 11 મીટર, 6 મીટર. તો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. કેની મદદથી? તો કે હેરોનના સૂત્રના ઉપયોગથી. તો સૌથી પહેલા આપણે જે આપેલું છે તે લખી લઈએ કે ત્રિકોણ બનાવ્યો 15 મીટર, 11 મીટર અને 6 મીટર, 3 બાજુઓ આપેલી છે. બરાબર. હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે એને નામ આપી દઈએ ABC. બરાબર. તો સૌથી પહેલા એ કેટલા છે આપણી પાસે? તો કે એ છે 15 મીટર. બરાબર. એ કેટલા છે? તો કે 15 મીટર. બી 6 મીટર. સી 11 મીટર. તો સૌથી પહેલા આપણે શું શોધવી પડે? અર્ધ પરિમિતિ એટલે કે એસ. આપણે ખબર છે અર્ધ પરિમિતિ એ વત્તા બી વત્તા સી ના છેદમાં 2 એટલે ત્રણેયનો સરવાળો કરશો 15 વત્તા 6 વત્તા 11 આખાના છેદમાં 2 એટલે આવશે 32. 32 ના અડધા તો કે 16. તો આપણે અર્ધ પરિમિતિ કેટલી મળી? તો કે 16 મળી છે. બરાબર. હવે આપણી પાસે હેરોનનું જે સૂત્ર છે કયું છે? તો કે વર્ગમૂળની અંદર એસ ઓછા એ એસ ઓછા બી એસ ઓછા સી. સૌથી પહેલા આપણી પાસે એસની જે મૂલ્ય છે કેટલું છે? એસ બરાબર તો કે 16 છે. તો એસની જગ્યાએ શું મૂકશું? 16. બરાબર. જ્યાં પણ એસ છે ત્યાં આપણે 16 મૂકીશું. બરાબર. હવે એ કેટલા છે આપણી પાસે? તો કે એ છે 15 મીટર. તો એની જગ્યાએ 15, બી 6 અને સી કેટલા છે? તો કે 11. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો 16 ના 16. હવે 16 માંથી 15 જાય તો 1 ગુણ્યા 16 માંથી 6 જાય તો 10 અને 16 માંથી 11 જાય તો 5. હવે આને આપણે છૂટા પાડીશું અવયવના સ્વરૂપે. બરાબર. તો 16 છે તો 16 ને હું આમ લખી શકું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર. આ 16. એક જે છે એને તો આપણે ગમે તે કોઈ લખીએ કે ના લખીએ કંઈ ફેર પડે નહીં. હવે 10 છે તો 10 ને શું લખી શકાય? 2 ગુણ્યા 5 અને 5 તો છે એના 5. બરાબર. આપણે શું કર્યું? તો કે અવયવ સ્વરૂપે દર્શાવી દીધા. હવે આપણે બબ્બેની જોડી બનાવવાની. કેટલાની જોડી બનાવવાની? બબ્બેની જોડી. અને જે જોડી બનાવીએ ધારો કે અહીંયા 2ની જોડી છે તો 2 ગુણ્યા 2 એટલે 4 છે. 4 કેનું વર્ગમૂળ છે? તો કે 2નું. તો બહાર નીકળે એટલે શું થઈ જશે? 2. એવી જ રીતે અહીંયા પણ એવી જ રીતે છે. તો અહીંયા પણ કેટલા આવશે? 2. અહીંયા પણ 5ની શું છે? જોડી બને છે. તો અહીંયા બારે પણ કેટલા આવશે? 5. બરાબર. તો હવે બચ્યું શું ખાલી? વર્ગમૂળમાં 2. 2 દુ 4, 4 પંચા 20, 20 વર્ગમૂળ 2 અને આ મીટરમાં છે એટલે સૌથી છેલ્લો જવાબ કેટલો આવશે? મીટરનો વર્ગ. બરાબર. આ હતું શું? તો કે દિવાલનું ક્ષેત્રફળ આપણે શોધ્યું હેરોનની મદદથી. થેન્ક યુ.